આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ નેક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા, આદરણીય બિરસા મુંડા, આદરણીય આપણા વડીલોએ જે રસ્તો કંડાર્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે. આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય ચેતરભાઈના જે મૂલ્યો ચેતરભાઈએ જે શીખવાડ્યું છે કે શિક્ષણ, અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય, આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે. અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે. આપણે આદિવાસી એટલે કે ભાઈ આદિ અનાદિ કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક. આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો, મૂળ તરફ પાછા વળો. કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાદિ કાળથી આવતી જે સંસ્કૃતિ, આદિ અનાદિ કાળથી આવતી જે પરંપરાઓ અને આદિ અનાદિ કાળથી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાનની જરૂરિયાત એ શિક્ષણ, રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ. કારણ કે હવે ઝૂકવાનો સમય નથી, હવે ઝૂકવાનો સમય નથી. એટલે જાડેજો ઝૂકે નહીં અને ચૈતર ઝૂકે નહીં. અને બાકર બચ્ચા લાખે વેચારા પણ શિયાળ બચ્ચો એક અને એકે હજાર ચેતર વસાવા છે. અને એ ચેતરભાઈ માટે, મારા પરમ મિત્ર, મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી, જે તમારે ઈડી, જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય લગાડી દેજો, પણ આજે પણ જેલની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે. અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે. કારણ કે આજથી 1 વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને ચેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર, એટલે કે ત્યાં એક રામ મંત્રનું જે કહેવાય મંચ છે ત્યાં શેર કરતા હતા, ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દૂષણોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે, એ સંદેશો હું ફરીથી તમને આપું છું કે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ. અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ, આપણા વડવાઓએ જે કંડારી છે, ચેતરભાઈ જેને આગળ વધી રહ્યા છીએ, વધારી રહ્યા છે, એક કડી ઉપર આપણે ચાલીએ. એટલે વધારે વાત કરવા નથી માંગતો, પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે તો 52 ગામ ફફડે, અને ચૈતર બગડે તો હારા મંત્રીઓ ફફડે. આ મંત્રીઓ અહીં આવવાનું બંધ કરવું પડે છે. ઈ તાકાત આપણી એકતાની છે. આ એકતા જાળવી રાખજો અને ચેતર વસાવાના હાથ મજબૂત કરજો. આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ, નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ. જય ચોર.